અલ્યા રાકેશભાઈ, મેં હમણે તમે ઓલી બેંક ની ચોરી કરવા મેચતા તો મને ગામવાળા કહેતા હતા કે રાકેશભાઈ પકડાઈ ગયા છે. તમે પકડાઈ ગયા છો અલ્યા ભાઈ? આંખો તમારી ને આંસુ અમારા. અલ્યા ભાઈ, આંસુ બાંસુ કોઈ તમારા નહીં. હવે ઈ તો રાકેશભાઈ તમે ઈ રીતના કર્યું છે ને એટલે તમે પકડાઈ ગયા છો. નકે મેં કીધો તો ઈ આઈડિયા તમે કરીને જાવત ને તો તમે ના પકડી જોત, પણ તમે તમારી હોશિયારીમાં પકડાણા હશો. અને સાંભળો, આ દરદ બરદ બધા છે ને ઈ અમારા જ છે, તમારા કાંઈ નથી. કારણ કે હવે પોલીસ પકડતી પકડતી અમકન આવશે. ખુશીઓ તમારી ને હવે મારો ભાઈ કાંઈ ખુશીઓ નથી. તમે પકડી ગયા છો એટલે હવે અમારે કાયમ હડિયું જ રહેવાની છે મારા ભાઈ, સમજ્યા? અમારે કશું ખુશીઓ બુશીઓ નથી લ્યા. ને દર્દ જો ને મારા. હવે દર્દ તો તમારા ને દર્દ તો જુઓ અમારા. આ બાલ ઉભા થઈ ગયા છે, બાલ નેસાય નથી પડતા. તમે પકડી ગયા છો એટલે હવે તમને પોલીસ વાળા 4-5 દંડા મારશે એટલે તમે પોપટ ને ઘોડ બોલશો કે અમને હવે એમ કહેશે કે પછી મેન માણસ કોણ છે. એટલે તમે ડાયરેક્ટ પછી મેન માણસ તો અમારું આ હડમતાનું નામ આલશું કે હડમ તો મેન માણસ છે અને અમે તો એના માણસ. કદાચ તમને તો જાતા કરશે, પણ આ હડમ તો બાપડો તમે જિંદગી ભર હલવાઈ જશે. અલ્યા રડતું દિલ રાકેશભાઈ તમારું નહીં, અને રડતું દિલ તો અત્યારે અમારું છે. મારા બાપની જોગણ શિખર ચીવી રીતના પકડાણા, હું તો ઈ જ વિચાર કરું છું. અલ્યા પણ તમે તમારી હોશિયારીમાં પકડાણા છો. જો મારી હોશિયારી કીધેલી જો તમે હેડ્યા હોત ને તો તમે જિંદગીમાં ના પકડો, પણ તમે તમારી હોશિયારીમાં પકડાણા હશો ભાઈ. હવે અમે રઝળતી તો મહેફિલ થઈ જ જશે રાકેશભાઈ. આપણે નકે ચીદી હરખી મહેફિલ રહેતી હતી. હે ચારક તમે માર ખો છો તો ચારક ચોરીમાં હું માર ખાઉં છું. હે આપણે તો એની મને આખી જિંદગી હડિયું જ રહી જશે લ્યા. હવે ઈ વાત તો હાસી રાકેશભાઈ, બુરા તો હાલ હશે અત્યારે તમારા, કારણ કે તમને ઓલા માર માર કરતા હશે દંડા કે બોલ શું કોણ છે તારો શેઠ અને તું ચમ ચોરી કરવા જોતો, આવું બધું પૂછતા હશે. એટલે તમારા હાલ તો અત્યારે બુરા હશે મારા બાપની જોગણ, પણ હવે ટૂંક સમયમાં મારા પણ હાલ બુરા થવાના છે. જિંદગી તો ઝેર બરાબરની થી માર ભાઈ. હે હવે આપણે બે આખી જિંદગી હવે આ જેટલી વધી છે ને એટલી આપણે હવે જેલમાં કાઢશે માર ભાઈ. આપણે કોઈ દાડો સુખીથી તો રોટલો ખાધો નથી કે સુખીથી તો આપણે બે કોઈ દાડો જિંદગી જીવી નથી. હે હવે ઝેર થી ભેગી થઈ હવે હરિયા ગણશા 1 2 3 4 ને 5 પૂરા કરશે. કોઈ મતલબ નથી તને. અલે શું મતલબ નથી મને? હે મને બધો મતલબ છે. આ આખી જિંદગી મને કોઈ મતલબ નથી. આમ કઈ કઈ તો મને આજે ભિખારી તમે બનાવી નાખ્યો છે અને હમણે હવે તમે પાછો ભેગો મને જેલમાં લઈ જવાના છો. શું મતલબ નહીં? અલ્યા મને બધો મતલબ છે. હવે જીવું કે હું મરું. ઓહો, એટલે તમે જીવો કે મરો એ મને કોઈ મતલબ નહીં એમ ને? બરાબર, તમે આવું કહેવા માંગો છો ને? એ મારો ભાઈ, તમે મારા જીગરી યાર છો, જીગરી યાર, અને જીગરી યાર ને ભૂલે એવો આ હડમતો નહીં. હવે જેલમાં આપણે બે સાથે જીવીશું, સાથે મરીશું. આમ તો આપણે સાથે નથી જીવી શક્યા, પણ જેલમાં જીવીશું કારણ કે પોલીસ વાળા છે નહેરવા નહીં ગયા એટલે કહું છું. હવે જુઓ, મારા ભરોસે તમે જિંદગી મીચી હોય ને રાકેશભાઈ, તો એક વાત ઈ કે મારો તો તમે ભરોસો જ ના કરતા, કારણ કે મારા કને એટલા બધા પૈસા નહીં કે હું તમને જેલમાંથી છોડાવું. એટલે તમારે તમતાર મારું નામ દેવું હોય ને તો દઈ દેજો. આપણે બે ભેગા બેસીને હવે અહીંયા વાતો કરશે કે પેલાને હારું છે ચાકર ચોરી કરવા જશે. સપના જોશે, સપના મારા બાપના હમ, કારણ કે સપના જુએ એવા જ હવે આપણે રહ્યા છે. હકીકત તો થશે જ નહીં આપણાથી હવે. હે રાકેશભાઈ, એ તો બધું તેલ લેવા જો, પણ હું તમને શું કહું છું, ઓલું તમે ખબર છે બેંકનો તાળો તોડીને લાયા હતા ને પછી એમાંથી હારો દાગીના હારા પૈસાની હું તમે કાઢીને લાયા હતા. મમ્મી ચાકન લાશો છે એ તો રામ જાણે. એટલે રાકેશભાઈ, તમને નહીં ખબર કે તમે ઈરી પૈસા ને રૂપિયા ને બધાની ભરેલી બાંગરા હાગરું ભરેલી બેંક તમે ચાકન લાશી, તમને નહીં ખબર? અલ્યા તું એ બેંક ને બધી જડી ગઈ બત તો ઈ વેસીને હું તમને કદાચ છૂટા કરાવત, પણ તમે કહો જરૂરત નથી, તમને ખબર જ નથી. અલ્યા મેં તમને કીધું તું કે અલ્યા તમે વિડીયો કોલ કરીને ફગાવજો કે તમે ચી સોકડી એમ લાખો રાસો. હવે શું કરવાનું? હે માફ કરજો ભૂલ થઈ હોય. જો તંબુરો માફ કરે, તમે માફ કરે એવું રાખ્યું હોય ત્યારે તમને અમે માફ કરો ને. હવે થઈ ગઈ જિંદગી તો બરાબરની ઝેર રાકેશભાઈ. હેડો કહી જો અહીંયા ને કે કોણ છે તમારો શેઠ. એટલે હું તમારા ભેગો આવતો રહું અહીંયા પાસે બેઠા વિચારશે ચાકન કાલ જવાનું ચોરી કરવા. હેડો કહી જો હું આવું છું. હેલો મિત્રો, તો આ વિડીયો ખાલી એક મનોરંજન માટે બનાવેલો હતો. કોઈ પણ કલાકારને ઠેસ પહોંચે એવો મારો ઈરાદો નથી.
તો હું બધા કલાકારોનો દિલથી સન્માન કરું છું. આ મિત્રો ખાલી વિડીયો મનોરંજન માટે હતો અને કોઈને ચોરી પણ રિયલી કરવી નહીં. આ તો ખાલી તમને લોકોને મનોરંજન થાય એટલા માટે વિડીયો બનાવું છું. તો કોઈને દિલ ઉપર લેવાની જરૂર નહીં. અને જો અમારો વિડીયો ગમ્યો હોય, હું કહું છું ગમ્યો હોય તો લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા ભાઈને ચેનલને, ગુડ બોય ગુજરાતીને. તો મળાશે એક નવા વિડીયોમાં.